એટલે મેઇન પોઈન્ટ શું છે કે જ્યાં સુધી આ યુએસનું એઆઈનું બબલ, યુએસની એઆઈની આ જે ઇકોનોમી, આ ટેરિફ, આ બધું જ્યાર સુધી ચાલશે ને ત્યાર સુધી તમને ગોલ્ડ અને સિલ્વરમાં ક્યારેક ન્યૂઝમાં આવ્યા રાખશે. પણ જે મેજર મુવમેન્ટ છે એ તો હવે મને લાગે છે થઈ ગયું કે ભાઈ $2,000 $4,000 $4,500 જે ગોલ્ડના આપણે કહીએ પર આઉન્સ એ તો થઈ ગયું. 10-15% ક્યારેક ઉપર ક્યારેક નીચે વોલેટિલિટી વધી ગઈ છે એ તો આપણને દેખાય છે અને રોજ ન્યૂઝમાં ગોલ્ડ અને સિલ્વરનું આવે છે. તો જ્યાં સુધી આ યુએસનો મામલો સેટલ નહીં થાય ત્યાં સુધી ન્યૂઝમાં આવશે પણ મેજર મુવમેન્ટ થઈ ગયું. અને જો યુએસનું માર્કેટ પડશે ને તો પાછું તમને ગોલ્ડ ન્યૂઝમાં દેખાશે. એની સહાનુભૂતિમાં આપણું માર્કેટ બી પડશે. પછી લોકોને લાગશે કે હવે આપણે ગોલ્ડ લેવું જોઈએ, પણ ત્યારે એકચ્યુઅલી ઇક્વિટીમાં રોકવાનો સમય આવશે.